પોરબંદરમાં નવજાત બાળકની પાયલોરિક સ્ટેનોસિસની આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક સર્જરી કરવામાં આવતા બાળકને નવજીવન મળ્યું છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એ સરકારની મહત્વપૂર્ણ યોજના છે, જેના માધ્યમથી જન્મજાત અને ગંભીર આરોગ્ય સમસ્યાઓ ધરાવતા બાળકોને સમયસર નિદાન, નિઃશુલ્ક સારવાર અને જરૂરી સર્જરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પોરબંદરના એક શ્રમિક પરિવારના બાળકને આ યોજના હેઠળ મળેલું નવજીવન તેની જીવંત સાબિતી છે. છાયા નવાપરા વિસ્તારમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિરમભાઈ લવિંગભાઈ પરમારના પરિવાર પર નવજાત બાળકની અચાનક બગડેલી તબિયતને કારણે ચિંતાના વાદળો છવાયા હતા. તેમના નવજાત બાળકને પેટ સંબંધિત ગંભીર તકલીફ હોવાથી તે ધાવણ લીધા બાદ તુરંત જ ઉલટી કરી દેતી હતી, જેને કારણે બાળકનું વજન સતત ઘટી રહ્યું હતું અને તેની શારીરિક સ્થિતિ અત્યંત નબળી પડી ગઈ હતી. આર્થિક રીતે નબળા એવા આ પરિવાર માટે ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર કરાવવી અશક્ય સમાન હતી. આ મુશ્કેલ સ્થિતિમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે ઉમદા કામગીરી દર્શાવી હતી. હોમ વિઝિટ દરમિયાન RBSKના મેડિકલ ઓફિસર ડોક્ટર રશ્મિ રંગવાણી અને તેમની ટીમના ધ્યાન પર આ બાળકની ગંભીર સ્થિતિ આવી હતી. બાળકની પ્રાથમિક તપાસ બાદ તેને તુરંત ભાવસીજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યું હતું. ત્યાંથી વધુ ગહન તપાસ અર્થે બાળકને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ભલામણ કરવામાં આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે બાળકને પાયલોરિક સ્ટેનોસિસ નામની બીમારી હતી, જેમાં જઠર અને અન્નનળીને જોડતો ભાગ અત્યંત સાંકડો થઈ જાય છે. આ કારણસર બાળકને જે પણ ખોરાક કે દૂધ લેતું તે પેટમાં ટકી શકતું નહોતું. આ તબક્કે આરોગ્ય વિભાગના CDHO અને THOના માર્ગદર્શન હેઠળ RBSK ટીમ દ્વારા પરિવારનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પરિવારને સરકારી યોજના હેઠળ વિનામૂલ્યે ઓપરેશન થવા અંગે માહિતગાર કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકની મફત અને સફળ સર્જરી કરવામાં આવી હતી. ઓપરેશન બાદ આશરે 10 દિવસ સુધી બાળકને હોસ્પિટલમાં રાખીને સારવાર આપવામાં આવી હતી. સફળ ઓપરેશન અને યોગ્ય તબીબી સંભાળ બાદ બાળક હવે સંપૂર્ણપણે તંદુરસ્ત છે. તે હવે સરળતાથી ધાવણ લઈ શકે છે અને તેના વજનમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. વિરમભાઈ પરમારે પણ આ અંગે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલનો લાખો રૂપિયાનો ખર્ચ પોસાય તેમ નહોતો, પરંતુ સરકારી હોસ્પિટલમાં મફત સારવાર અને રહેવા જમવાની ઉત્તમ સુવિધા મળવાથી તેમના બાળકનો જીવ બચી શક્યો છે. લાભાર્થીના સમગ્ર પરિવારે આરોગ્ય વિભાગ તથા રાજ્ય સરકારની RBSK યોજના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. વિરમ લવિંગ પરમાર, રહેવા સાયા નવાપરા, પોરબંદર. બાળકને તકલીફ હતી પેટની હોજરીની, રાજકોટ ગયા હતા અને રાજકોટની સારવાર ઓપરેશન કર્યું તો અહીંયા સારવાર સારી કરી. ત્યાં 10 દિવસ અમે રોકાયા, અમને અહીંયા સારવાર સારી કરી. પછી 10 દિવસ રજા આપી. પછી 8 દી પછી પાછા આવીને કીધું સાહેબ બતાવી આવજો. 8 દી પછી પાછા ગયા હતા. પાછા આવીને કીધું કે હવે આ દવા છે ને બોટલ ચાલુ રાખજો. બાળક નબળું હતું, વજનમાં ઓછું હતું, એટલે આને છે ને આની દવા ચાલુ રાખજો તો વજન વધી જાય. પ્રાઇવેટમાં કરાવે તો ના પોહાય ને સાહેબ, પ્રાઇવેટમાં ના પોહાય. અમે અહીંયા ભાવસનમાં દાખલ થયા હતા, ત્યાંથી અમને મોકલ્યા રાજકોટ. બરોબર, બધું અમારી સગવડ ખાવા પીવાની બધી અહીંયા મારે કંઈ વેસાતું લેવું નથી પીવું. પ્રાઇવેટમાં કરે તો ખર્ચો અમારા ગરીબ માણસ પાસે પૈસા ના હોય ને સાહેબ, પ્રાઇવેટમાં અમારે ખર્ચો થાય ને. ત્યાં સરકારીમાં અમે અહીંયા રાજકોટ મોકલ્યા તો સારું છે, એને અટાણે સારું છોકરીનું છે. સરકારનો આભાર માની, બરોબર ને, અમને ત્યાં મોકલ્યા હોય ને બસાને સારું છે તો સરકારનો આભાર છે ને. મારું નામ ડોક્ટર રશ્મિ રંગવાણી છે. હું RBSK રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તરીકે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. છાયા વિસ્તારમાં ગૃહ મુલાકાત દરમિયાન અમને જાણ થઈ કે એક બાળકનું વજન છે એ ખૂબ ઓછું છે અને વજન છે એ બાળકનું વધતું નથી. ગૃહ મુલાકાત દરમિયાન છે એ ખબર પડી કે બાળક જે પણ ધાવે છે તો એ ઉલટી સ્વરૂપે છે એને નીકળી જાય છે, ધાવણ એને અંદર જતું નથી. આથી અમે તેને તપાસ કરતા છે જાણવા મળ્યું કે એને કંઈક તકલીફ હોય એવું લાગે છે. એથી અમે એમને ભાવસીજી હોસ્પિટલમાં છે રિફર
કર્યા અને ત્યાંથી તેમને આગળ રાજકોટ છે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. ત્યાંથી છે એ જાણ થઈ કે તેનો અન્નળીનો ભાગ છે એ ખૂબ સાંકડો હતો. આવું એને અમારી ભાષામાં પાયલોરિક સ્ટેનોસિસ છે એ કહેવામાં આવે છે, જેના લીધે બાળક છે એ કંઈ પણ ધાવણ છે એ લઈ શકતું નહોતું અને ઉલટી સ્વરૂપે નીકળી જતું હતું. આથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેનું એકદમ ફ્રીમાં છે એ ઓપરેશન છે એ કરવામાં આવ્યું. અત્યારે બાળક છે એ સંપૂર્ણ તંદુરસ્ત છે. હવે એ ધાવણ છે એ લઈ શકે છે અને એના વજનમાં પણ નોંધપાત્ર છે એ વધારો થયો છે. આ પરિવારની વાત કરીએ તો તેઓ આર્થિક રીતે ખૂબ જ નબળા છે અને તેઓ આપણે ભંગારનો છે એ ધંધો કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. આથી તેમના માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને ઓપરેશન કરાવવાનું સપનું છે એ ક્યારેય એ સપના જેવી એના માટે વાત છે. સરકારીમાં આ ઓપરેશન છે એમને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અને પોરબંદરના આપણા આરોગ્ય વિભાગની છે RBSKની ટીમ, અમારા CDHO શ્રી THO શ્રીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન એમને એકદમ છે એ ફ્રીમાં કરવામાં આવ્યું છે. આ માટે અમારી RBSKની ટીમ ડોક્ટર રશ્મિ રંગવાણી, ડોક્ટર જીતેન્દ્ર મારુ અને ભાવનાબેન મકવાણા તેમજ UHC નો સ્ટાફ વાઘેલા ગીતાબેને ખૂબ મહેનત છે એ ઉઠાવી પરિવારને સમજાયું કે આ બાળક છે એનું ઓપરેશન ફ્રીમાં થઈ જશે અને તંદુરસ્ત જીવન જીવી શકશે.